નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ નાનકડી શાળાની ઉજવણી પણ આપણને કંઈક બહુ મોટું શીખવી શકે છે? તો ચાલો આજે આપણે માણેકપુરની એક પ્રાથમિક શાળાની વાત કરીએ, જ્યાં હોળી કંઈક અલગ જ રીતે ઉજવાય. ત્યાં પરંપરા, સલામતી અને સાચા આનંદનો એક અનોખો સંગમ જોવા મળ્યો. અને સાચું કહું તો આ ખાલી એક તહેવારની વાર્તા નથી, એનાથી કંઈક વધુ છે, એક પ્રેરણા છે. તો આ આખી ઉજવણીનો મુખ્ય વિચાર શું હતો? બસ એક જ મંત્ર હતો: મોજ મસ્તી સાથે ઉજવણી. કોઈ દેખાડો નહીં, કોઈ ભપકો નહીં. મોજ મસ્તી એટલે શું? એટલે બસ કોઈ પણ જાતની ચિંતા વગરનો એકદમ શુદ્ધ, નિખાલસ આનંદ. બસ આ જ એક ભાવના પર ફોકસ હતું. અને આ જ વાત આ ઉજવણીને ખાસ બનાવે છે, ખરું ને? તો ચાલો જોઈએ કે આ ઉજવણીમાં ખાસ શું હતું. શરૂઆત કરીએ પરંપરાથી. તહેવારનો જે અસલી મિજાજ છે એને જાળવી રાખવા માટે શાળાએ શું કર્યું? એમણે જે આપણો પરંપરાગત પ્રસાદ છે ને એને ખૂબ મહત્વ આપ્યું. બાળકોને મજાથી ધાણી અને ખજૂર ખાવા મળ્યા. અને જો આ ધાણી અને ખજૂર એ ખાલી ખાવાની વસ્તુઓ નથી, એ તો આપણી સંસ્કૃતિનો એક ભાગ છે જે પેઢીઓથી ચાલી આવે છે. આનાથી શું થયું? આખી ઉજવણીમાં એક ઉષ્મા આવી ગઈ, એક પોતાનાપણાની લાગણી જોડાઈ ગઈ. પણ સવાલ એ છે કે આ પરંપરા પાછળનો હેતુ શું હતો? હેતુ એક જ હતો કે બાળકો પોતાના મૂળ સાથે, પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે. અને માણેકપુર શાળાએ બહુ સરસ રીતે બતાવ્યું કે તમે આધુનિક રહીને પણ પરંપરાને જીવંત રાખી શકો છો. અને સાચો આનંદ તો એમાં જ છે. ઓકે, તો પરંપરાની વાત તો થઈ. હવે આવીએ એ વાત પર જેણે આ ઉજવણીને ખરેખર એકદમ અલગ બનાવી દીધી. શાળાએ એક એવો નિર્ણય લીધો જેને કદાચ ક્રાંતિકારી કહી શકાય. એમણે રંગોને સાઈડ પર મૂકી દીધા અને નક્કી કર્યું કે હોળી રમાશે, પણ માત્ર ચોખ્ખા પાણીથી. હવે આ કોઈ એવો નિર્ણય નહોતો કે જે બસબસ લઈ લેવાયો હોય. ના, આ એક બહુ જ સમજી વિચારીને કરેલી પસંદગી હતી. જરા વિચારો, કેમિકલવાળા રંગોની જગ્યાએ ફક્ત પાણીનો ઉપયોગ. કેટલું સરળ લાગે છે નહીં? પણ કેટલું શક્તિશાળી પગલું છે. આનાથી બાળકોની સુરક્ષા પણ સચવાઈ અને પર્યાવરણની પણ ચિંતા થઈ. અને આ નિર્ણયની અસર તો જુઓ. એક બાજુ છે કેમિકલવાળા રંગો, જે સ્કિન માટે પણ ખરાબ અને પર્યાવરણ માટે પણ. અને બીજી બાજુ ચોખ્ખું પાણી, એકદમ સલામત, એકદમ સ્વચ્છ. આનું પરિણામ શું આવ્યું? દરેક બાળક કોઈ પણ જાતના ડર વગર બસ મન મૂકીને હોળી રમી શક્યું. તો પરંપરા પણ હતી અને સલામતી પણ. આ બંને જ્યારે ભેગા થયા ત્યારે શું થયું? એક એવો માહોલ બન્યો જ્યાં બસ આનંદ જ આનંદ હતો, ચારે બાજુ ઉલ્લાસ હતો. અને સાચું કહું તો આ જ તો કોઈ પણ ઉજવણીનો અસલી મતલબ છે નહીં, જ્યાં આપણી સંસ્કૃતિ અને આપણી સુરક્ષા બંને સાથે સાથે ચાલે. યાદ છે, આપણે શરૂઆતમાં મોજ મસ્તી શબ્દની વાત કરી હતી. તો એ ખાલી એક શબ્દ નથી, એ એક આખી લાગણી છે, એક ભાવના છે. અને માણેકપુર શાળાએ બરાબર એ જ કર્યું. પરંપરા અને સુરક્ષા, આ બે મજબૂત પાયા પર બાળકો માટે આ મોજ મસ્તીનો અનુભવ તૈયાર કર્યો. એટલે ટૂંકમાં કહીએ તો પરંપરાએ ઉજવણીને એક ઊંડાણ આપ્યું, તો સલામતીએ એને ખુલ્લા આકાશમાં ઉડવાની પાંખો આપી. અને બસ આ બંને ભેગા થયા ત્યારે જ સાચી મોજ મસ્તી થઈ. તો આ આખી વાતમાંથી આપણને શું શીખવા મળે છે? માણેકપુર શાળાની આ ઉજવણીમાંથી શું બોધપાઠ લઈ શકાય? કારણ કે આ ખાલી એક ઇવેન્ટ નથી, આ તો એક મોટો બોધપાઠ છે. આપણે આને એક માણેકપુર મોડેલ પણ કહી શકીએ, ખરું ને? જેના 3 સિમ્પલ પણ પાવરફુલ પિલર્સ છે. પહેલું, પરંપરાનું સન્માન. બીજું, સલામતીને સૌથી ઉપર રાખવી. અને ત્રીજું, આ બંનેના આધારે બધા માટે એક સામૂહિક આનંદ ઊભો કરવો. બસ આ જ છે કોઈપણ સફળ ઉજવણીની ચાવી. માણેકપુર શાળા કદાચ નાની હશે, પણ એમણે જે સંદેશ આપ્યો છે ને, એ બહુ મોટો છે. એમણે બતાવ્યું કે સાચી ઉજવણી માટે મોટા ખર્ચા કે ભપકાની જરૂર નથી. જરૂર છે ખાલી વિચારશીલતાની અને સાથે મળીને આનંદ માણવાની. અને છેલ્લે આ આખી વાર્તા આપણને બધાને એક સવાલ પૂછીને જાય છે: કેવી રીતે આપણે પણ આપણા જીવનના નાના નાના પ્રસંગોને મોટા અને અર્થપૂર્ણ બનાવી શકીએ? કેવી રીતે એના દ્વારા કોઈ સારો સંદેશ આપી શકીએ? આના પર જરૂરથી વિચારજો.